જય હિન્દ। જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે ને એના માટે એક નાનો એવો મેસેજ આપવો છે કે અમુક ઉંમરે તમે તમારી જાતે નિર્ણય નથી લઈ શકતા, કારણ કે એ ઉંમર એવી હોય છે, એ ઉંમરના આવેગ એવા હોય છે, એમાં તમારો કાંઈ જ વાંક નથી। પરંતુ જે સમયનું ચક્ર હોય છે ને એ જો તમે સાચવી લો તો એવી કેટલી અમૂલ્ય ક્ષણો જે તમારા પરિવારે તમારા માટે સાચવી રાખી હોય છે એ ક્ષણો તમને નસીબમાં મળે છે। જેમ કે એક બાપ દીકરીને મોટી કરે ને ત્યારે ખૂબ જ નાની નાની બાબતોની કાળજી લેતો હોય છે કે એની દીકરીને નાનામાં નાની ખોટ વર્તાય નહીં, એની દીકરીની કોઈ પણ ઈચ્છા પૂરી થતાં રહી જાય નહીં, એની દીકરી માટે એ ગમે તેટલા પ્રયત્નો કરવા પડે એટલા કરે। અને એટલે જ કદાચ ઘરમાં દીકરી જન્મે ને ત્યારે જ એક પિતા રાજા બને છે, કારણ કે એના ઘરે રાજકુમારીનો જન્મ થયો હોય છે। ભલે પિતા ગરીબ હોય કે અમીર હોય, પરંતુ દીકરીનું સ્થાન ગરીબ પિતા માટે અને અમીર પિતા માટે એક સરખું જ હોય છે। એટલે ભાગીને લગ્ન કરનારી દીકરીઓ ખરેખર સમજવું જોઈએ કે એક માતા પિતા તમને પોતાનું જીવન સમર્પિત કરીને 25 વર્ષની કરે છે, ત્યારે શું એ પ્રેમ વગર શક્ય બન્યું હશે? તમારી નાની નાની બાબતોની કાળજી લીધી છે અને ત્યારે તમે સક્ષમ બન્યા છો, અને સક્ષમ બન્યા પછી તમે તમારી જાતે જ્યારે નિર્ણય લેતા થાવ છો ત્યારે એમ કહો છો કે મમ્મી તને કાંઈ ખબર નથી પડતી, પપ્પા તમે આ સમજી નહીં શકો। અત્યારે ફેશન પ્રમાણે રહેવું પડે, યુગ પ્રમાણે રહેવું પડે, આવું ઘણી દીકરીઓ એના પિતાને અને માતાને સમજાવે છે। અત્યારે આ મારી વાત નહીં ગમે પણ મોટે ભાગે માતાની લાગણી જવાબદાર હોય છે। દીકરી જ્યારે ભાગીને લગ્ન કરે છે ને એમાં મોટે ભાગે માતાની લાગણી જવાબદાર હોય છે, કારણ કે માતા એની કેટલી એવી બાબતો છુપાવી દેતી હોય છે કે એના પપ્પાને ખબર પડશે તો તકલીફ થશે। આ પણ એક બાબત છે। બસ એક વિનંતી છે કે ભાગીને લગ્ન કરતી દીકરીઓ સમજી જાય, કારણ કે તમારી પાછળ જે નબીરો પડ્યો છે, તમારી પાછળ જે નબીરો ખર્ચા કરે છે, તમારી પાછળ જે લટ્ટુ થઈ ગયો છે એ થોડા સમય પૂરતું જ હશે, કારણ કે પ્રેમ નામની વસ્તુ લગભગ તો છે નહીં, એ જે છે એ એટ્રેક્શન છે, એક ઉંમરનો આવેગ છે, અને એના લીધે તમે એકબીજાના પ્રેમમાં પડો છો, પરંતુ હકીકતમાં એ પ્રેમ નથી, ભૂખ છે। કારણ કે 100 કિસ્સામાંથી લગભગ 2-5 કિસ્સા જો સફળ થતા હોય તો, બાકી લગભગ ને લગભગ નિષ્ફળ જ થાય છે, કારણ કે તમને પટાવવા માટે ખર્ચા કરેલા વ્યક્તિ પાસે રડવા માટેનો સમય નથી હોતો ને ત્યારે જ રખડવા માટેનો સમય એ કાઢી શકે છે। સમજાય તો વંદન। જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ। એક પિતાની લાગણી દીકરી સાથે અનહદ જોડાયેલી હોય છે, એટલે આ એક નાનો એવો મેસેજ દેવાનો પ્રયત્ન કર્યો છે। અને બીજી એક વાત કે અત્યારે દીકરીની રક્ષા એક પિતાએ જ કરવી પડશે। એક પિતાની વેદના એ ક્યારેય ન સમજી શકે જે ક્યારેય પિતા બન્યો જ ન હોય, અને આટલી ઘટનાઓ બનવા છતાંય જો પેટમાં પાણી ન હલતું હોય તો આનાથી મોટી નિર્લજ્જતા બીજી શું કહી શકાય। અને દુઃખ થાય છે, મારે આવી બધી મેટરમાં પડવું જ નથી, કારણ કે બધાય પોતપોતાની રીતે કાંઈકનું કાંઈક કાર્ય કરતા હોય, પરંતુ દીકરીના બાપ તરીકે ભારત દેશમાં જે વેદના દરેક પિતા ભોગવી રહ્યો છે, સહન કરી રહ્યો છે, એક અંદરથી ડર સતાવી રહ્યો છે, એ ડર આજે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું। કાલે આ ઘટના ક્યાંય પણ બની શકે છે, તમારે સમયનો સામનો કર્યા સિવાય છૂટક્યો નથી, એ કરવું જ પડશે। પણ જો પિતા સક્ષમ બનીને કાયદો હાથમાં લઈ લે તો કાયદો પિતાને હેરાન કરી મૂકે છે, ભાઈને હેરાન કરી મૂકે છે।
કેવી કેવી ઘટનાઓ બને છે વિચારો તો ખરા. વૃદ્ધા ઉપર બલાત્કાર, 4 વર્ષની દીકરી ઉપર બલાત્કાર, સગીરા ઉપર બલાત્કાર. અને હમણાં તાજી એક ઘટના બની, એક સગીર વયના છોકરાને નિર્વસ્ત્ર કરીને દંડો ઘુસાડવામાં આવ્યો. કાયદો કાયદાનું કામ કરશે, એમાં ના નથી, પરંતુ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે એના માટે થોડોક તો વિચાર કરવો જોઈએ. ભલે સવાલ કરવાની તાકાત અત્યારે કોઈનામાં નથી, બધાય માઇક આંગલા અને નમાલા બની ગયા છીએ. એમાં હું પણ આવી ગયો અને તમે પણ આવી ગયા. સવાલ કરવાની તાકાત નથી કોઈનામાં. કદાચ સિસ્ટમ જ એવી રીતે થઈ ગઈ છે કે સવાલ નથી કરવાનો, ફક્ત બધું જોયા કરવાનું છે. મને દુઃખ છે, પરંતુ આ બલાત્કારની જે ઘટનાઓ બને છે ને, એની વેદના તમારા સમક્ષ મૂકી દીધી. કોઈ જાતની મને કોઈની સાથે નફરત નથી, મારો કોઈ જાતનો સવાલ નથી. બસ વિનંતી છે કે જો શક્ય હોય ને તો આ બાબતે થોડોક ફેરફાર કરવો જોઈએ કે હવે પછીના સમયમાં એક બાપ એક ભાઈ કાયદો હાથમાં લે નહીં. બાકી એક બાપની વેદના શું હોય એક બાપ જ જાણી શકે. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ.